રામુ અને શ્યામુ બંને ફ્રેન્ડ્સ હતા. એટલે રામુએ પૂછ્યું કે તને 2 છોકરીઓ પ્રપોઝ કરે તો તું કોને હા પાડે? તો શ્યામુએ કીધું કે હું બંનેને કુસ્તી લડાવું અને જે હારી જાય ને એની સાથે લગ્ન કરું. એટલે રામુએ કીધું કે એવું કેમ? એટલે શ્યામુએ જવાબ આપ્યો કે જે હારી જશે ને એ જ લગ્ન પછી ઓછું મારશે. જોક સપાટ, પણ આપણે લગ્ન માટે પાર્ટનર સિલેક્ટ કરવા પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે. અને જેમણે ગુજરાતમાં સતી પ્રથાનો વિરોધ કરવા વિધવા વિવાહ કર્યા એ છે કવિ નર્મદ. અને એ જ કવિ નર્મદા શંકર દવેનો આજે જન્મદિવસ છે કે જેમણે આઝાદીના લડવૈયાઓનો જુસ્સો વધારવા માટે ગીત લખ્યું, યાહોમ કરીને પડો ફતેહ છે આગે. અને એવા જ જુસ્સા સાથે અમે નવી નવી વાનગીઓ બનાવીએ છીએ કે જેથી તમારો પણ જુસ્સો વધે. અને એટલે જ આજે સૌથી પહેલા આપણે બનાવવાના છીએ કાબુલી પકોડા. ત્યાર પછી બનાવીશું ખરખરિયા ભજીયા અને કઢી. અને ત્યાર પછી સુમીરાબેન લઈને આવશે પર્યુષણ સ્પેશિયલ વાનગી. સો લેટ્સ ગેટ કુકિંગ. રશ્મિબેન, મેં તો નક્કી કર્યું છે કે જ્યાં સુધી વરસાદ પડતો રહેશે ને ત્યાં સુધી મારા ઘરમાં અલગ અલગ ભજીયા બનતા જ રહેશે. અને આમ પણ તને આ રસોડે તો ઘણા બધા પ્રકારના ઓપ્શન મળતા જ રહેશે. યસ, કેમ કે પછી એકના એક ભજીયા ખાવાથી તો બોર થઈ જવાય ને. એટલે કંઈક નવું ઓપ્શન તો જોઈએ જ. હા તો. અને જ્યારે આ રસોડે કંઈક અલગ પ્રકારના ભજીયા બને ને એટલે મારું આમ એક્સાઇટમેન્ટ લેવલ વધી જાય. હા, હાઈપર હોય. યસ. અને તમે આજે પણ અમારા ભજીયાના લિસ્ટમાં ઉમેરો કરવાના છો. યસ. અને બનાવવાના છો કાબુલી પકોડા. હા, તો મને એના વિશે જણાવો. જો નોર્મલી શું થતું હોય કે ખીરું બનાવતા હોય ને તો એની અંદર કોઈ પણ પ્રકારનું કઠોળ વાપરતા હોય, એ રાજમા હોય, ચણા હોય, છોલે હોય કે વટાણા હોય, કંઈ પણ હોય, એને હંમેશા આપણે ક્રશ કરી અને એનું ખીરું બનાવતા હોઈએ છીએ. પણ આની અંદર આપણે આખા જ કાબુલી ચણા બાફેલા લઈશું અને એમાંથી જ પકોડા તૈયાર કરીશું. અરે વાહ, એટલે આખા ચણામાંથી પકોડા? યસ. શું વાત છે, એકદમ ઇનોવેટિવ. એકદમ ઇનોવેટિવ છે અને આખા લઈએ છે ને એના કારણે જ આ પકોડા છે ને એકદમ ક્રિસ્પી બને છે. વાવ, તો પછી આમ એક્સ્ટ્રા મજા આવશે. યસ. કેમ કે ભજીયા તો ક્રિસ્પી અને સોફ્ટ બંનેનું આમ કોમ્બિનેશન હોય ને એટલે મજા પડી જાય. હા, એક્ઝેક્ટલી. કારણ કે ભજીયા જ્યાં સુધી બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ ન હોય ને ત્યાં સુધી ખાવાની મજા ના આવે. યસ, એક્ઝેક્ટલી. એકદમ યુનિક અને ટેસ્ટી એવા કાબુલી પકોડાની રેસીપી જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો આપણે કાબુલી પકોડા બનાવવાના છીએ, એમાં સૌથી પહેલા શું કરવાનું છે? જો એની અંદર આપણે જે પણ વેજીટેબલ્સ વાપરવાના છે ને એને પહેલા સમારી લઈએ. ઓકે. સૌથી પહેલા ડુંગળી લઈએ છે. અને એકદમ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં એવી ડુંગળી સમારીશું. ઓકે. રશ્મિબેન, હું તો એવું માનું છું કે ખાલી રસોઈ બનાવી નહીં પણ કટિંગ ચોપિંગ કરવું ને એ પણ એક આમ કળા જ છે, આર્ટ છે. યસ. કેમ કે એમાં પણ આમ બહુ જ નાની નાની બારીકીથી આપણે કામ કરવું પડતું હોય છે. અને અલગ અલગ રેસીપીમાં આપણે અલગ અલગ રીતે ચોપિંગ કટિંગ કરવું પડતું હોય છે. અને એનો પણ મને લાગે બહુ જ ફેર પડતો હશે. ઘણો ફેર પડે, કારણ કે ઘણી રેસીપી એવી હોય કે એની અંદર આપણે વેજીટેબલ્સ એડ કરતા હોય તો એ ક્રન્ચી હોવા જરૂરી છે, તો એનો ક્રંચ આવવો જોઈએ, બાઇટ્સ આવવા જોઈએ. તો એના માટે કટિંગ ચોપિંગ છે હંમેશા થોડું મોટું કરાતું હોય છે. પછી મંચુરિયન કે એવા કોઈ ભજીયા બનાવતા હોય તો એના માટે હંમેશા કટિંગ ચોપિંગ એકદમ બારીક હોવું જોઈએ, એટલે એ પ્રમાણેનું કટિંગ થતું હોય છે. અને જે રીતનું તમે કટિંગ ચોપિંગ કરેલું હોય ને એનાથી જ રેસીપીની અંદર ટેસ્ટમાં પણ ફેર થતો હોય છે. વાહ. વેજીટેબલ્સમાં ડુંગળી સમારી લીધી છે, એને એક બાઉલમાં લઈ લઈએ. હા. હવે લીલું મરચું સમારી લઈએ. લીલું મરચું સહેજ તીખું હોય એવું લેશું અને એકદમ મોટી સાઈઝનું એક નંગ લઈએ છે. ઓકે. મરચું પણ બહુ મોટું નહીં સમારીએ, થોડું ઝીણું રાખીશું. અને સાથે એક નંગ આદુનો ટુકડો લઈએ છે. હા. એને પણ સમારી લઈએ. રશ્મિબેન, જો મારા જેન્ઝી લોકોની લેંગ્વેજમાં કહું ને તો જ્યારે વરસાદ આમ વાઇબ સેટ કરે ને એટલે ભજીયા તો આમ હીરો બનીને આવે. યસ. તમે જ્યારે પણ કટિંગ ચોપિંગ કરતા હોય ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ચોપિંગ છે એ તમે આમ ન કરો, આમ કરો. આમ કરવાથી પ્રોપર કટિંગ થાય, પ્લસ જે પણ તમે સમારતા હોય ને એમાં તમારી આંગળીઓ આવવાના ચાન્સીસ ઓછા રહે. અરે વાહ. ડુંગળીવાળા બાઉલની અંદર જ એડ કરી દઈએ. હા. હવે ટામેટું સમારી લઈએ. ટામેટું પણ એક મોટી સાઈઝનું લઈએ છે. હા. ટામેટાના સહેજ મોટા ટુકડા કરીશું. હવે ટામેટાને છે એ અત્યારે આપણે ડુંગળીને એની સાથે મિક્સ નથી કરતા, એને જ લાસ્ટમાં મિક્સ કરીશું. અને એવું કેમ કરીએ છીએ એનું રીઝન હું તને થોડી વાર પછી કહું. ઓકે.
હવે જો વેજીટેબલ્સ તો આપણે સમારી લીધા છે, હા. પણ આની અંદર જે મસાલો એડ કરવાનો છે ને એ ફ્રેશલી આપણે ખાંડી અને પછી એડ કરવાનો છે, Okay. એટલે એની ફ્લેવર છે એ વધારે આવે. યસ. એના માટે 10 થી 12 નંગ મરી લઈએ છીએ, કાળા હા. મરી. 1 મોટી ચમચી સૂકા ધાણા લઈએ છીએ અને 1 મોટી ચમચી વરિયાળી લઈએ છીએ, હા. સાથે 1 ચમચી જીરું લઈએ. યસ. આપણા જે બધા ઇન્ડિયન સ્પાઇસીસ છે એવું કહેવાય છે કે એમાં આમ દવા જેટલા ગુણો રહેલા છે. હા, કારણ કે ઘણી બધી દવાઓ, આયુર્વેદિક દવાઓ છે એ આ મસાલામાંથી જ બનતી હોય છે. Yes. જેમ કે આદુ છે ને એ જ્યાં સુધી ફ્રેશ હોય ને ત્યાં સુધી એની તાસીર છે એ ગરમ હોય, હા. પણ જ્યારે એ સૂંઠ બની જાય એટલે કે સુકાઈ જાય અને પછી તમે એને ખાંડીને વાપરો તો એની પ્રકૃતિ છે એ હંમેશા ઠંડક આપે છે. અરે વાહ. સેમ વે ગુંદર. ગુંદર છે ને એ તમે શિયાળામાં વસાણામાં નાખીને ખાવ ને હા. તો એ તમને ગરમી પણ પૂરી પાડે છે અને સાથે સાથે કમરનો દુખાવો ને એ બધું થતું Yes, હોય હા. અથવા તો જોઈન્ટ પેઇન થતા હોય તો એને ઓછું કરવા માટે પણ મદદ કરે છે. હા. એ જ ગુંદર જ્યારે ગરમીની સિઝનમાં તમે પાણીમાં પલાળીને પછી ખાવ ને અથવા હા. તો ઉપયોગમાં લો ને અલગ અલગ રીતે, તો એ છે એ તમારા શરીરને ઠંડક આપે છે. અરે વાહ. એટલે વસ્તુ એકની એક છે પણ એના હા. ઉપયોગ અને ગુણ અલગ અલગ ઋતુમાં અલગ રીતે ફાયદો આપતા હોય છે. અને એના સ્વરૂપમાં સેજ ફેરફાર કરીને પછી આપણે એને ઉપયોગ કરીએ તો એના ગુણ પણ બદલાઈ જાય છે. યસ, એક્ઝેક્ટલી. હવે આ બધું જ આપણે સહેજ કરકરું રહે એ રીતનું ખાંડી લઈએ. હા. સહેજ અધકચરું જ રાખીશું. હા. જો સરસ ખંડાઈ ગયું છે અને આ જ રીતે અધકચરું હોવું જોઈએ. હા. હવે જે ખાંડેલો મસાલો છે એ વેજીટેબલ્સની અંદર એડ કરી દઈએ. હા. સાથે મસાલા કરી લઈએ. યસ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. લાલ મરચું લઈએ છીએ 1 મોટી ચમચી. હળદર લઈએ 1/2 ચમચી. હા. 1 ચમચી ઝીણું સમારેલું લસણ લઈએ છીએ હા. અને 2 મોટી ચમચી લીલા ધાણા એડ કરીએ. યસ. મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. યસ. 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ. પછી જરૂર પડશે તો બીજો એડ કરીશું. હા. અને સાથે 2 ચમચી ચોખાનો લોટ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. હવે જો આ રીતે લોટનું પ્રોપર કોટિંગ આવી જવું જોઈએ. હા. હવે એની અંદર ચણા એડ કરીએ. કાબુલી ચણા બાફીને લીધા છે, 1 કપ લઈએ છીએ. ઓકે. એને પણ લોટથી કોટ કરી લઈએ. યસ. આ રીતે કરશો ને એટલે સરસ મજાનું ઉપર કોટિંગ આવી જશે અને પરિણામે જ્યારે ભજીયા તળાશે હા. ત્યારે સરસ ક્રિસ્પી તૈયાર થશે. ઓકે. અને લોટની સાથે સાથે જ આપણે મસાલા મિક્સ કરેલા છે એટલે હા. મસાલા પણ પ્રોપરલી એના ઉપર કોટ કોટ થઈ થઈ જશે. જશે. યસ. હવે આની અંદર ટામેટા એડ કરીએ છીએ. ટામેટા લાસ્ટમાં એડ કરવાથી ખાસ ફાયદો એ મળે છે કે હા. ટામેટા મેશ નહીં થઈ જાય અને જ્યારે આપણે એને તળીશું ને હા. ત્યારે ટામેટાના ક્રંચ અને ટેસ્ટ આપણને પ્રોપર મળશે. ઓકે. એટલા માટે લાસ્ટમાં એડ કરવાના. બરાબર. મિક્સ કરી લઈએ. કારણ કે ઘણીવાર શું થાય કે જો પહેલેથી તમે એડ કરી દો ને તો બધું મિક્સ કરતા કરતા ટામેટા છે એ થોડા છુંદાઈ જાય. હા, કેમ કે એમ પણ થોડાક સોફ્ટ હોય છે એટલે તરત હા. મેશી થઈ જાય. હા. હવે જો પ્રોપર કોટિંગ થઈ ગયું છે પણ બાઇન્ડિંગ નથી આવ્યું. હા. એટલા માટે આપણે એની અંદર ફરીથી થોડો લોટ એડ કરી દઈએ. ઓકે. અત્યારે ફરીથી લગભગ 2 થી 3 ચમચી જેટલો લોટ એડ કરેલો છે અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ. હા. હવે એની અંદર થોડું પાણી એડ કરવાનું છે પણ થોડું આ રીતે છાંટીને જ આપણે પાણી એડ કરીશું એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ છે એ પ્રોપર બાઇન્ડ થાય. ઓકે. એકદમ થોડું થોડું પાણી લઈએ હા. છીએ આપણે. રશ્મિબેન, મને લાગે ખાલી ચોમાસું નહીં, શિયાળો ઉનાળો બધી જ સિઝનમાં ભજીયા તો ડિમાન્ડમાં જ હોય છે. યસ. અને જ્યારે લોકડાઉન હતું ને ત્યારે તો કેવું કે લોકો ઘરે જ બેઠા હોય, કંઈ બીજું કામ કરવા જવાનું ન હોય બહાર, તો અમારા ઘરે તો ખાસ આમ પેલું રૂલ જેવું થઈ ગયું હતું કે એક દિવસ મારા ઘરે ભજીયા પાર્ટી હોય તો પછી બીજા દિવસે મારા કાકાના ઘરે ભજીયા પાર્ટી હોય. અને આમ જોવા જઈએ ને તો કોઈ પણ સમય હોય એમાં પણ ખાસ કરીને ક્યાંય બજારમાં જઈને આવ્યા હોય કે ક્યાંય બહારથી આવ્યા હોય ત્યારે આપણે લોકો કમ્ફર્ટ ફૂડની શોધમાં હોય. Yes. કમ્ફર્ટ ફૂડ એટલે કે આપણને હેલ્ધી રહે એ રીતનું કમ્ફર્ટ હા. ફૂડ. પણ હું ભજીયાને કમ્ફર્ટ ફૂડ જ કહીશ કારણ કે એ કમ્ફર્ટ ફૂડ હેલ્થની દ્રષ્ટિએ નહીં પણ બનાવવાની દ્રષ્ટિએ જોઈએ તો ભજીયા છે ને એ કમ્ફર્ટ ફૂડ. સાચી વાત છે. અને ટેસ્ટની દ્રષ્ટિએ પણ ખરા. યસ. બસ જો આ જ રીતનું એનું મિશ્રણ તૈયાર થવું જોઈએ. રની ન હોવું જોઈએ. લોટ એડ કરેલો છે એ એનું કોટિંગ છે એ નીકળી ન જવું જોઈએ. ઓકે. ભજીયા તળી લઈએ. એમાં તો રાહ જોવાની હોય કઈ. ભજીયા જ્યારે તળાતા હોય ને ત્યારે આમ પ્લેટફોર્મની બાજુમાં જ ઊભા રહી જવું પડે કે તળાય એટલે સીધા મને સર્વ કરો તો ખાતી જવું. ગરમ ગરમ. યસ. આ ભજીયા છે ને જો બાફેલા ચણા પડ્યા હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. હા, કેમ કે એકદમ ઈઝી છે. બધા વેજીટેબલ્સ ને આપણે કટ કરીને મિક્સ કરવાનું જ છે. અત્યારે તમે ટમેટા અને કાંદા અને મરચા
એટલા વેજીટેબલ યુઝ કર્યા છે, પણ એ સિવાય બીજા કોઈ ઓપ્શનમાં લેવા હોય તો કયા લઈ શકીએ? ઝીણું સમારેલું ફ્લાવર એડ કરી શકાય, કોબીજ એડ કરી શકાય, ફણસી છે, વટાણા છે, મકાઈ છે, યસ ઘણા બધા એડ કરી શકાય. યસ. ઇવન ઝીણા સમારેલા બટેટા પણ એડ કરી શકાય. હા, અને આ ભજીયાની એક એક બાઈટમાં અલગ અલગ ટેસ્ટ આવશે. Yes. ચણાનો, પછી ટમેટાનો, કાંદાનો. હા, એટલા માટે જ એનું ચોપિંગ પણ એ રીતે કરેલું છે, અને સાથે સાથે કોટિંગ માટે લોટ વાપર્યો છે એ ઓવર નથી લીધો, માપસરનો જ લીધો છે. યસ, કે જસ્ટ આપણે ભજીયાનો શેપ આપી શક્યા. રાઈટ. બાઇન્ડિંગ મળી જાય પણ બહુ જ વધારે પડતું નહીં. હા, ભજીયા સરસ બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દઈએ. યસ. જો સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને ડાર્ક બ્રાઉન કલર પણ આવવા લાગ્યો છે. હા, અત્યારે આપણે બધું જ ચોપિંગ સહેજ મોટું કરેલું છે એટલે ક્લસ્ટર જેવો શેપ આવેલો છે. પણ જો તમારે એકદમ રાઉન્ડ શેપ જોતો હોય તો બધા વેજીટેબલ્સ ઝીણા સમારવાના. ઓકે. પણ આ રીતે તમે સમારી અને પછી ભજીયા બનાવશો ને એટલે દરેક વેજીટેબલ્સ એની અંદર જે યુઝ થયા છે એ બધા જ દેખાશે. યસ. આ ભજીયાને તળાતા બહુ વાર નહીં લાગે, કારણ કે આપણે જસ્ટ કોટિંગ પૂરતો જ લોટ એડ કરેલો છે. અને વેજીટેબલ્સ લીધા છે એને આપણે થોડા ક્રન્ચી જ રાખવા છે, એટલા માટે સમય બહુ નહીં જાય, ફટાફટ તળાઈ જશે ને તો ફટાફટ ખાઈ પણ શકીએ. તેલમાંથી લઈ લઈએ. હા, ભજીયા તળાઈને રેડી છે. હા, ગરમા ગરમ ભજીયા સર્વ કરીએ. વાય નોટ. તમે મૂકો છો એટલે એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવે છે. યસ. સાથે કેચઅપ સર્વ કરીએ છીએ. યસ. અને લીલા મરચાં. વરસાદની સિઝન હોય અને આવા ગરમા ગરમ પકોડાની સાથે એક કપ ચા મળી જાય, યસ, તો ખરેખર મજા પડી જાય. એમ લાગે કે વરસાદને માણવાની મજા જ કંઈક ઓર છે. યસ. તો તૈયાર છે કાબુલી પકોડા. એકદમ ટેમ્પટિંગ. યસ. કાબુલી પકોડા બનાવવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા 1 કપ, ચણાનો લોટ અડધો કપ, ચોખાનો લોટ 3 ચમચી, ડુંગળી 2 નંગ, લીલું મરચું 1 નંગ, આદુ 1 ટુકડો, ટામેટા 1 નંગ, મરી 10 થી 15 નંગ, સૂકા ધાણા 1 મોટી ચમચી, વરિયાળી 1 મોટી ચમચી, જીરું 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 મોટી ચમચી, હળદર અડધી ચમચી, સમારેલું લસણ 1 ચમચી, કોથમીર 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે કેચઅપ અને તળેલા લીલા મરચાં. કાબુલી પકોડા બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક એક કરી ડુંગળી, લીલું મરચું, આદુ અને ટામેટાને સમારી લો. ત્યારબાદ ખલદસ્તામાં મરી, સૂકા ધાણા, વરિયાળી અને જીરું લઈ અધકચરું ખાંડી સમારેલા વેજીટેબલમાં લઈ તેમાં મીઠું, લાલ મરચું, હળદર, લસણ અને કોથમીર ઉમેરી મિક્સ કરી તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરી મિક્સ કરી, ટામેટા ઉમેરી ફરી મિક્સ કરી તેમાં ફરી ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી, પાણી ઉમેરી મિક્સ કરી પકોડા માટેનું મિશ્રણ તૈયાર કરી ગરમ તેલમાં પકોડા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. પકોડા સરસ તળાઈ જાય એટલે તેને કેચઅપ અને લીલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે કાબુલી પકોડા. અળવીના પાનમાંથી તમે પાતરા તો જરૂર ખાધા હશે, પણ અત્યારે આપણે એકદમ અલગ ખરખરિયા ભજીયા બનાવવાના છે. અને એ શું છે રશ્મિબેનને જ પૂછી લઈએ. હવે આપણે બનાવવાના છીએ ખરખરિયા ભજીયા. હા, કેટલું આમ ઇન્ટરેસ્ટિંગ નામ છે. તો આમ ખરેલા હોય એટલે ભજીયા એવી રીતે કઈ છે, ખરીને બને એટલે ભજીયા? ના ભાઈ ના. તો ખરખરિયા ભજીયા કેમ? જો એક્ઝેક્ટલી એને ખરખરિયા ભજીયા પણ કહેવાય છે અને ખરખરિયા પણ કહેવાય છે. અને આ ખંભાતની સ્પેશિયાલિટી છે. દરેક ગામ હોય, દરેક પ્રદેશ હોય અને ત્યાં જે ઇન્ગ્રીડિયન્ટ અવેલેબલ હોય એ પ્રમાણે એ લોકો રેસીપી બનાવતા હોય છે અને ત્યાંની એક સ્પેશિયાલિટી હોય છે. એટલે એ જ રીતે આ ખંભાતની સ્પેશિયાલિટી છે. અને નામનું કહે છે ને કે ખરખરિયા એટલે શું? ખરખરિયા અથવા તો ખડખડિયા એટલે કે આ ભજીયાનો અવાજ છે ને એ ખડખડ થતો હોય ને એવો અવાજ આવે છે. એટલે એને ખરખરિયા પણ કહેવાય છે ને ખડખડિયા પણ કહેવાય છે. એટલે અવાજના લીધે ખરખરિયા કે ખડખડિયા જે એટલા ક્રિસ્પી બને છે. અરે વાહ, નામથી જેની ક્રિસ્પીનેસ ની આપણને ખબર પડી છે કે એકદમ ક્રિસ્પી ભજીયા બનવાના. યસ. તો આ ક્રિસ્પી ભજીયામાં આપણે સૌથી પહેલા શું કરવાનું? જો સૌથી પહેલા તો આપણે બેટર બનાવી લઈએ. હા, બેટર માટે અડધો કપ ચણાનો લોટ લઈએ છીએ. એની સાથે 3 મોટી ચમચી ચોખાનો લોટ એડ કરીએ છીએ. અને આમાં ચોખાનો લોટનું પ્રમાણ વધારે જ રાખવાનું, કારણ કે એનાથી જ આ ભજીયા નામ પ્રમાણે ક્રિસ્પી થશે. યસ. હવે એમાં મસાલા કરીએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હા.
લાલ મરચું એડ કરીએ 1 ચમચી, હળદર અડધી ચમચી અને 5 ચમચી જેટલો અજમો. યસ. તો ઘણા સમયથી ભજીયાની નવી વેરાયટી શીખી રહી છે યસ. અને લગભગ ભજીયાની અંદર ચણાનો લોટ હોય અને બીજા લોટ હોય, એટલે કે ખીરું બનાવતા હોય એ વખતે હંમેશા અજમો એડ થાય છે. રાઈટ. રીઝન ખબર છે? મેં કીધું પણ છે, યાદ છે? પચવામાં સારું. યસ, અજમો છે એ પાચન શક્તિને સુધારે છે, પ્લસ ચણાના લોટથી જે ગેસ થતો હોય એમાં પણ રાહત આપે છે. હું શીખી ગઈ જો અહીંયા આવીને. યસ. હવે એની અંદર 1 મોટી ચમચી સફેદ તલ એડ કરીએ છીએ. હા. 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીએ છીએ. હા. અને પતરવેલના ભજીયા બનાવતા હોય અથવા તો એને બાફીને કોઈ રેસીપીમાં ઉપયોગમાં લેતા હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે પતરવેલના પાન ખાઈએ ને એટલે ગળામાં ચચરાટ થાય. અચ્છા. એનું રીઝન એ છે કે પતરવેલના પાન હોય ને એની અંદર કેલ્શિયમ ઓક્ઝલેટ નામનું તત્વ રહેલું છે. આ તત્વ જો પ્રોપરલી રિમૂવ ન થાય અથવા તો કુક થતી વખતે એ રિલીઝ ન થઈ જાય તો આ પ્રોબ્લેમ થતો હોય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પ્રોપરલી કુક ન કરવાના હોય પાન અને આપણે ખાવાના ઉપયોગમાં લેવાના હોય તો શું કરવું? એના માટે હંમેશા કોઈ પણ પ્રકારની ખટાશ એની અંદર એડ કરવાની. એટલે જો ખટાશ એડ કરો તો આ સત્વ છે એ બહુ ઝડપથી રિલીઝ થઈ જાય છે અને એના કારણે પછી એ ખાવાથી ચચરાટ નથી થતો. ઓકે. એટલા માટે જ એની અંદર આપણે 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. લીંબુના રસની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ વાપરી શકો છો અથવા તો આમચૂર પાવડર, પણ ખટાશ એડ કરવી મસ્ટ. હવે એની અંદર 1 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરીએ છીએ. તમે ખાંડ એડ કરી એના પરથી મને યાદ આવ્યું કે જે આપણે આખી ખાંડ ઘરમાં હોય એમાં ઘણીવાર કેવું થાય કે ડબ્બો ઢાંકીને રાખતા હોય ને તો પણ કીડીઓ ચડી જાય અંદર. તો એવું ના થાય એના માટે શું કરવું જોઈએ? સિમ્પલ છે, એક કામ કર ને, ડબ્બા ઉપર લખી નાખ ને ખાંડની જગ્યાએ મીઠું લખી નાખ. પણ કીડીઓ નહીં વાંચે. કેમ અભણ હોય છે? શાયદ. કઈ વાંધો નહીં, એના માટે બહુ સરસ મેજિક મંત્ર છે, હું તને થોડી વાર પછી કહીશ. ઓકે. હવે એની અંદર થોડું પાણી એડ કરતા જઈએ અને થોડું થીક એવું બેટર બનાવી લઈએ. ઓકે. રશ્મિબેન, તમને ખબર છે હું કુકિંગમાં સૌથી પહેલી વસ્તુ ભજીયા બનાવતા જ શીખી હતી. હા, એકદમ ઈઝી અને ટેસ્ટી બનવાની ગેરંટી. યસ. પણ સારું કહેવાય, ઘણા લોકો તો શું હોય કે સૌથી પહેલા રસોઈ કરવાનું સ્ટાર્ટ કરે ને એટલે ચા કોફી બનાવતા શીખ્યા, પછી ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવે અને પછી ધીમે ધીમે બધી શરૂઆત કરે. પણ તે ભજીયાથી શરૂઆત કરી એ કાબિલે તારીફ કહેવાય. પણ મને છે ને આમ તળવું બહુ મજા આવે તળવાની, એટલે મમ્મી ક્યારેક બનાવતી હોય તો તળવામાં હેલ્પ કરતી. પછી એકવાર મેં જાતે ટ્રાય કર્યો કે ચલો મમ્મીને સરપ્રાઈઝ આપ. અને થેન્કફુલી સરસ બન્યા હતા ભજીયા. એટલે પછી મમ્મી ખીજાણી નહીં. સરસ બનાવે તો પછી મમ્મી શું કરવાનું ખીજાય? હા. જો આટલું થીક રાખવાનું છે, પછી આપણે જોઈશે એ પ્રમાણે એનું ટેક્સચર અને કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું. યસ. અત્યારે એને 10 મિનિટ માટે રહેવા દઈએ. ઓકે. હવે જો પતરવેલના પાનને આપણે સમારવાના છે. સમારતા પહેલા ખાસ એ જોવું જરૂરી છે કે કઈ રેસીપી માટે કેવા પાન સિલેક્ટ કરવા જોઈએ. એટલે સૌથી પહેલા તો અત્યારે આ રેસીપી બનાવવાની છે એટલે આપણે એને ભજીયાના ફોર્મમાં વાપરવાના છે. એટલે લોટનું બેટર છે એની સાથે આપણે એને તળીશું એટલે ફટાફટ એ કુક થઈ જવા જરૂરી છે. એટલા માટે આ રીતના નાના પાન, કૂણા પાન હોય એ લઈશું કે જેની પાછળ નસનો ભાગ ખાલી વચ્ચે જ હોય, આજુબાજુની નસો છે એ કુમળી હોય. બસ એ રીતના પાન સિલેક્ટ કરવાના. જ્યારે પાતરા કે રોલ કરીને આપણે એની વાનગીમાં ઉપયોગમાં લેવાના હોય ત્યારે એને આપણે સ્ટીમ કરતા હોઈએ છીએ અથવા તો લાંબો સમય સુધી તેલની અંદર તળતા હોઈએ છીએ. એ વખતે તમે મોટા પાનનો ઉપયોગ કરો તો ચાલે. ઓકે. હવે આને સમારી લઈએ. જો આની અંદર તો આપણે નસનો ભાગ લેવાનો જ નથી એટલે સાઈડથી જ કટ કરી લઈશું. આખી નસ જ રિમૂવ કરી લઈશું અને આ રીતની ઉપરની જે નસ હોય એને થોડી ટ્રીમ કરી લઈશું. હવે આના મોટા ટુકડા કરવાના છે. યસ. આ રીતે, કારણ કે આ ભજીયાની સાઈઝ છે ને એ મોટી જ હોય. ઓકે. પછી તમને નાના ભજીયા જોઈતા હોય તો નાના ટુકડા કરી શકાય છે. બસ આ જ રીતે બધા પાન સમારી લઈએ. અળવીના પાન તો તે ખાધા હશે અલગ અલગ રેસીપીમાં, જેમ કે તુરિયા પાત્રાનું શાક છે કે પાત્રા છે એ રીતે. પણ અળવીની ગાંઠો ખાધી છે? અળવીની ગાંઠો ખાવાની હોય? હા, એમાંથી તો ઘણી બધી વાનગીઓ બને. અળવીની ગાંઠ છે ને એ બટેટાની જગ્યાએ તમે લગભગ બધી રેસીપીમાં વાપરી શકો. ઓહો, શું વાત છે. અને એ ગાંઠો છે ને એ લગભગ 1 ઇંચની સાઈઝ થી લગભગ 3-4 ઇંચની સાઈઝ સુધી એકદમ ગોળ સરસ ગાંઠો હોય. હળદર જોઈ છે ને તે? હળદર જેવી હોય.
અચ્છા, લીલી હળદર જેવી. તો શાકમાં યુઝ થાય? શાકમાં પણ થાય, અને મેં કીધું ને કે બટેટાની જેમ લગભગ બધી રેસીપીમાં વાપરી શકાય. અરે વાહ. પાન સમારીને તૈયાર છે. હા હવે આની અંદર થોડું પાણી ફરીથી એડ કરીએ અને કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ. હા, લગભગ 1-2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું અત્યારે, પછી જરૂર પડશે તો બીજું એડ કરીશું. ઓકે. ખીરું પાતળું ન થઈ જવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. હા. જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તું જોઈ શકે છે કે લમ્સના ફોર્મમાં ખીરું પડી રહ્યું છે. હા, બસ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની. ઓકે. એકદમ એમ ઝરીને પડી જાય એટલું હા. રની ન હોવું જોઈએ. અને આ ભજીયા બનાવતી વખતે ખીરામાં આપણે સોડા નથી એડ કરવાના, એટલે ગરમ તેલ એડ કરીશું. એના કારણે ભજીયા છે એ ક્રિસ્પી થશે અને ફરસા થશે. નહીંતર શું થાય કે ચણાના લોટનું ખીરું વધારે જો ઉપર આવી ગયું હોય કોટિંગ વખતે, તો ભજીયા છે એ ચીવી લાગતા હોય છે. હા. હવે એની અંદર 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ. હા. મિક્સ કરી લઈએ. હવે ભજીયા તળી લઈએ. મેં ઘણીવાર જોયું છે કે અમુક ભજીયામાં સોડાની જગ્યાએ આવી રીતે ગરમ તેલ એડ કરવામાં આવે છે. તો એ સોડાના ઓપ્શનમાં લેવાતું હોય છે કે પછી એની કઈ અલગ ઇફેક્ટ આવે? જેમ આ ભજીયાની અંદર સોડાની જગ્યાએ આપણે તેલ એડ કર્યું, એનાથી એ ફરસા થશે, પણ જાળી નહીં પડે. પણ જે ભજીયાની અંદર આપણે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર ભજીયા બનાવવાના હોય ને, ત્યારે હંમેશા સોડાનો ઉપયોગ કરવાનો. અચ્છા. આપણે જસ્ટ આ ભજીયા ચીવી ન લાગે એટલા માટે થઈને તેલનો ઉપયોગ કરેલો છે. બરાબર. જો ખીરું પ્રોપર બન્યું હશે ને, તો ભજીયા તળવા માટે મૂકો ને એટલે સરસ ફૂલશે પણ. હા. જો આટલા બ્રાઉન થાય એટલે ભજીયાને લઈ લઈશું. હા. આ જ રીતે બધા ભજીયા આપણે તળી લઈએ. જો ભજીયા તો સરસ એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. હા. હવે ખંભાતની અંદર જ આની સાથે એક ચટણી સર્વ થાય છે. આપણે ચટણી પણ બનાવીએ. અરે વાહ. એના માટે 1/2 કપ દહીં લઈએ છે. હા. અને દહીં સહેજ ખાટું હોય ને એવું જ લેવાનું, એકદમ મોળું દહીં નહીં લેવાનું, કારણ કે આ ચટણી છે ને એ ખાટી મીઠી હોય. ઓકે. આપણે કાઠિયાવાડને બધે તે લગભગ મેથીના ગોટા ને બધું સર્વ થતું હોય, તો એ વખતે કઢી સર્વ થાય છે. આ એક કઢી જ છે, પણ ત્યાં છે ને એનો વઘાર કંઈક અલગ રીતે થાય છે. આપણે ત્યાં નોર્મલી શું હોય કે લીલા મરચા છે, લીમડો છે અને રાઈને નાખી અને પછી કઢી વઘાર દેતા હોય છે, અને ખાંડ મીઠું હળદર નાખેલું હોય. પણ આ કઢી છે ને એની અંદર વઘારમાં પણ અલગ ઇન્ગ્રેડિયન્ટ પડે છે, અને સાથે સાથે છેલ્લે જે ફાઇનલ એનો કલર તૈયાર થાય છે ને એ પણ થોડોક અલગ હોય છે. ઓકે. હવે 2 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીએ છીએ. હા. મિક્સ કરી લઈએ. યસ. ભજીયા સાથે આપણે સાવ બેઝિકલી તો આમ કેચઅપ સર્વ કરતા હોય, જો કંઈ જ ના હોય તો. પણ આવી રીતે જે પ્રોપર તમે કીધું એમ કે ખંભાતના ભજીયા છે, તો એની સાથે જે ખંભાતમાં કઢી સર્વ થાય છે એ કરી એટલે આમ પરફેક્ટ કોમ્બિનેશન મળી જાય. પછી ખંભાત જવાની જરૂર ના પડે. યસ. લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર પાણી એડ કરીએ. લગભગ 1/2 કપ જેટલું પાણી એડ કરીશું. હા. રશ્મિબેન, જેમ અલગ અલગ પ્રદેશની અલગ અલગ વેરાયટીઝ હોય ફૂડમાં, એવી રીતે મને લાગે ભજીયામાં તો એક ગામથી બીજે ગામ જાવ ને તો પણ ભજીયાની નવી વેરાયટી મળી જાય. હા. જો મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે અને ચણાના લોટના એક પણ લમ્સ નથી. હા. હવે વઘારની તૈયારી કરીએ. હા. વઘાર માટે 1 મોટી ચમચી જેટલું તેલ મૂકીએ છીએ. ઓકે. ખંભાતની અંદર મેં જ્યાં ભજીયા ખાધા છે અને એમને ત્યાં જે ચટણી સર્વ કરેલી હતી, અત્યારે આપણે એ જ રીતની ચટણી બનાવી રહ્યા છે. ખંભાતની અંદર પણ ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારની ચટણી સર્વ થતી હોય છે, અને એમાં પણ એક જગ્યાએ મેં ચટણી ખાધી હતી જેનો સ્વાદ છે ને એકદમ ડિફરન્ટ હતો, કારણ કે એની અંદર લીલા મરચાં પણ હતા, લસણ પણ હતું, લાલ મરચું પણ હતું. એટલે એ ચટણી છે ને કંઈક અલગ જ ટેસ્ટની હતી, અને છતાં પણ એમ કહીએ ને કે સ્પાઇસી પણ હતી અને ચટપટી પણ હતી. વાવ. અને આ ચટણી છે કઢીની ચટણી, એની કન્સિસ્ટન્સી પણ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. એટલે મેં જ્યાં ખાધા હતા ને એ વખતે આ ચટણી છે ને એ થોડી થીક હતી, કારણ કે ખરખરિયા ભજીયા છે એ જો તમે થીક ચટણી સાથે ખાઓ તો ભજીયા ખાવાની મજા અલગ આવે. કારણ કે જો એકદમ રની ચટણી હોય ને તો થાય શું કે એની અંદર તમે ડીપ કરો ને એટલે તરત જ ભજીયા સોગી થઈ જાય અને સોફ્ટ થઈ જતા હોય છે. એટલે થીક ચટણી સાથે ખાઓ તો મજા આવે. યસ. વઘારની અંદર 1/2 ચમચી રાઈ એડ કરીએ છીએ. 1 ચપટી જેટલું જીરું એડ કરીએ છીએ. જીરું વધારે નથી હોતું આમાં. 1 ચમચી હિંગ લઈએ. આ કઢીની અંદર હિંગની ફ્લેવર અલગથી જ આપણને તરી આવે એટલી હિંગ અંદર એડ કરેલી હોય છે. હા, એટલે સેજ આગળ પડતી લેવાની. હવે એની અંદર આખા ધાણા એડ થાય છે. 1 ચમચી આખા ધાણા એડ કરીએ. હા. ઘણી વાનગીઓમાં એવું હોય કે ધાણા એડ થતા હોય, વરિયાળી એડ થતી હોય, એ બધું અધકચરું ક્રશ કરી અને પછી એડ થતું હોય. આની અંદર આખા જ ધાણા એડ થાય છે. અરે વાહ. 10 થી 12 પાન લીમડાના લઈએ છીએ, અને ઝીણું સમારેલું આદુ, મરચું અને લસણ આ ત્રણેય એડ થાય છે. ઓકે.
મને લાગે કઢી એકદમ વર્સેટાઇલ છે, કેમ કે આપણે કેટલી અલગ અલગ રીતે ખાતા હોય છે, ભજીયા, ઢોકળા, પછી ખીચડી સાથે તો ખાઈએ જ. અને દરેક પ્રદેશની કઢી અલગ અલગ ટેસ્ટની પણ હોય છે. હા, આપણી ગુજરાતી કઢી સેજ આમ ગળાશ પડતી હોય છે. હા, હવે મિશ્રણ બનાવેલું છે એ એડ કરી દઈએ. ગેસ થોડીક વાર માટે બંધ કરી દઈએ, કારણ કે એની અંદર મસાલા કરવા છે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે, હળદર એડ કરીએ 5 ચમચી, અને 5 ચમચી એની અંદર લાલ મરચું એડ કરીએ, કારણ કે આપણે ત્યાં કઢી હોય છે ને એની અંદર લાલ મરચું નથી હોતું. હા, આપણે પીળી કઢી જ બનાવીએ. હા, હવે ખટાશને બેલેન્સ કરવા અને ખટમીઠી બનાવવા માટે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. યસ. હવે ગેસ ઓન કરી લઈએ અને હલાવી લઈએ. જો મસાલા કરતા હતા એ વખતે આપણે ગેસ બંધ કર્યું ને, એની પાછળનું રીઝન એ છે કે ચણાનો લોટ અને દહીં જ્યારે આપણે મિક્સ કર્યા ત્યારે પ્રમાણસર જ લોટ એડ કરેલો છે. એટલે જ્યારે ગરમ થાય ને એટલે ફટાફટ એ થીક થવાનું સ્ટાર્ટ થઈ જાય અને પરિણામે ગાંઠા પડી જાય. અચ્છા. એટલે મસાલા કરી અને મસાલા મિક્સ કરતા કરતા જ આપણે મિશ્રણને હલાવી લઈશું, એટલે એક પણ ગાંઠો નહીં પડે. કન્ટિન્યુ આપણે સ્ટર કરવાનું. યસ. અને તમે કીધું એમ આપણે કઢી થોડીક થીક બનાવવાની. હા, જો સરસ થીક થવા લાગી છે. હા, બસ એકાદ બે ઉભરા આવે એટલે કઢી તૈયાર. ઓકે. કઢી પણ એકદમ જલ્દી બની જાય છે. હા, અને એટલા માટે જ આ કઢીની ચટણી છે ને એ લગભગ બધા જ ફરસાણ સાથે સર્વ થતી હોય છે. કાઠિયાવાડમાં તો ખાસ જ્યારે ગાંઠિયા સર્વ થાય ને તો એની સાથે પણ આ કઢીની ચટણી હોય. યસ. જો સરસ બે ઉભરા આવી ગયા છે અને ચટણી છે એ ખાસી થીક થઈ ગઈ છે. હજી ઠરશે એટલે થોડી વધારે થીક થશે. હા, ભજીયા સાથે સર્વ કરવા માટે કઢીની ચટણી તૈયાર છે. યસ. ગરમા ગરમ ભજીયા અને કઢી સર્વ કરીએ. હા, જો અવાજ સરસ આવી રહ્યો છે. ચટણી સર્વ કરીએ. હા, થોડા લીલા ધાણા ભભરાવીએ. યસ. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ખરખરિયા ભજીયા હોય અને એની સાથે ચટણી હોય તો ખરેખર ખાવાની બહુ જ મજા પડી છે. સાચી વાત. તો તૈયાર છે ખરખરિયા ભજીયા. જોઈને જ એમ ખાવાનું મન થઈ જાય એવા છે. યસ. ખરખરિયા ભજીયા અને કઢી બનાવવા માટે જોઈશે અળવીના પાન 2 થી 3 નંગ, ચણાનો લોટ અડધો કપ, ચોખાનો લોટ 3 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી, અજમો 5 ચમચી, તલ 1 મોટી ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી, દળેલી ખાંડ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, ગરમ તેલ 1 ચમચી. કઢી બનાવવા માટે જોઈશે દહીં 1/2 કપ, ચણાનો લોટ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 1 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, જીરું 1 ચમચી, હિંગ 1 ચમચી, આખા ધાણા 1 ચમચી, મીઠો લીમડો 10 થી 12 પાન, સમારેલા આદુ મરચાં લસણ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, ખાંડ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ખરખરિયા ભજીયા અને કઢી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, અજમો, તલ, લસણની પેસ્ટ, લીંબુનો રસ, દળેલી ખાંડ અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ખીરાને 10 મિનિટનો રેસ્ટ આપો. અળવીના પાનની નસ કાઢી આ રીતે કટ કરી લો. હવે રેસ્ટ આપી દીધેલા ખીરામાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી ગરમ તેલ ઉમેરી ખીરું તૈયાર કરી તેમાં પાતળાના પાનને ડૂબોડી ગરમ તેલમાં મૂકી બદામી રંગના થાય ત્યાં સુધી ભજીયાને તળી લો. હવે કઢી બનાવવા માટે બાઉલમાં દહીં અને ચણાનો લોટ લઈ મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ સોસ પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, આખા ધાણા, મીઠો લીમડો અને આદુ મરચાં લસણ ઉમેરી સાતળી તેમાં દહીં અને ચણાનો લોટનું મિશ્રણ ઉમેરી ગેસ બંધ કરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ખાંડ ઉમેરી ગેસ ચાલુ કરી સતત હલાવતા રહી 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી કઢી તૈયાર કરી લો. ભજીયાને સર્વિંગ પ્લેટમાં મૂકી કોથમીરથી ગાર્નિશ કરી કઢી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખરખરિયા ભજીયા અને કઢી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ અળવીના પાન વિશે. અળવીના પાન બ્યુટીફુલ હાર્ટ શેપના હોય છે. અળવીના પાનમાં ખૂબ જ બધા ન્યુટ્રિશન રહેલા હોય છે, જેમ કે વિટામિન A, વિટામિન C, આયર્ન, પોટેશિયમ અને ફાઇબર. એટલે જ તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે.
તો જ્યારે પણ અળવીના પાનની સિઝન આવે તો એમાંથી અલગ અલગ વાનગી બનાવીને ખાતા રહેજો અને એકદમ હેલ્ધી રહેજો. કેમ છો સુમીરાબેન? કેમ છે? તો અત્યારે તમે વઘારેલો દહીંવાળો ભાત બનાવવાના છો, પણ એ સિવાય ભાતની બીજી કોઈ વાનગી બનતી હોય છે? રુદ્ર, પર્યુષણ જે પર્વ ચાલતો હોય એ દરમિયાન કોઈ લીલા શાકભાજી ખવાતા નથી, કોઈ કોથમીર ભાજી કે કશું જ ખવાતું નથી હોતું. એટલે બહુ જ ઓછી એવી વસ્તુઓ હોય કે જેમાંથી વાનગી બનાવી અને ખાવામાં આવતી હોય. તો એની અંદર એક ભાત આપણું સ્ટેપલ ફૂડ છે, એટલે ભાતને લગતી ઘણી બધી વાનગીઓ બનાવતા હોઈએ. અને બીજું પાછું એવું પણ હોય કે આ દરમિયાન જે વાનગી બનાવી હોય એનો ઉપયોગ આજે જ કરી લેવાનો હોય. કશું જ બહુ વહેલું બનાવીને કે વધ્યું છે એટલે વાપર્યું કે એવું કરી નથી શકાતું. એટલે ભાત બનાવીએ તો પછી જેમ સાદો ભાત સવારે આપણે દાળ સાથે કે કઠોળ સાથે જમ્યા હોઈએ, પછી થોડો ભાત માની લો વધી ગયો અથવા તો થોડો વધારે બનાવ્યો જ, તો દહીંવાળો વઘારેલો ભાત બનાવી દેતા હોય કે જેને થેપલાની સાથે ખાઈ શકાતો હોય, કારણ કે શાક નથી ખાવાના. એ ઉપરાંત જો થોડોક ઓછો ભાત વધ્યો તો ભાતના શેકલા બનાવીએ, ભાતની મુગડી બનાવી દેવાય. એવી રીતે જુદી જુદી 2, 3, 4 એવી વાનગીઓ છે કે જે અમે યુઝ્યુઅલી બનાવી અને જે તમારું લેફ્ટ ઓવર હોય સવારનું કે તો એ વાપરી લેતા હોઈએ. ઓકે, તો આજે તો પણ આપણે વઘારેલો દહીંવાળો ભાત બનાવીએ છીએ, તો એની શરૂઆત ક્યાંથી કરીએ આપણે? પહેલાં એના માટે તો ભાત બનાવવાનો છે. ઓકે, તો આપણે કુકરની અંદર ભાત બનાવવા મૂકી દઈએ. ઓકે. તેલ ઘી કશું જ નથી લેવાનું. ચોખા છે જેને 1-1.5 કલાક પલાળી રાખ્યા છે સરસ ધોઈને. તો જેટલા ચોખા છે એનું ડબલ પાણી લઈ લઈશું. ઓકે. જે વઘારેલો દહીંવાળો ભાત હોય એ થોડો ચડવેલો હોય, આમ લચકા પડતો, એટલે એના માટે પાણી થોડુંક વધારે આપણે મૂકીશું. ઓકે. ચોખા અને પાણી આપણે મૂક્યા છે, એની અંદર થોડાક દાણા આપણે શીંગ પણ નાખીશું. ઓકે. અને થોડુંક મીઠું, એટલે મોળો ના લાગે ભાતનો દાણો. ઓકે. કુકર બંધ કરી દઈશું. હવે આની લગભગ આપણે 2 વિસલ વગાડીશું, એટલે સરસ પાણી વધારે મૂક્યું છે એટલે ચડવેલો સારો ભાત બની જશે. ઓકે. તો જ્યારે પર્યુષણ પર્વ ચાલતો હોય ત્યારે તમારી શું દિનચર્યા હોય છે? પર્યુષણ પર્વ દરમિયાન જે અમારી દિનચર્યા હોય એ થોડીક હેક્ટિક હોય, કારણ કે સવારે અમે વહેલા ઉઠીને પ્રતિક્રમણ કરતા હોઈએ. પ્રતિક્રમણ એટલે રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ તો ઊંઘમાં માની લો કોઈક આપણાથી મચ્છર મરી ગયો કે કોઈ જીવ હિંસા થઈ ગઈ કે જે કંઈ પણ આપણે એવા સ્વપ્ન કોઈ જોયું, તો એના માટેની એક ક્રિયા હોય જે પ્રતિક્રમણ કહેવાતું હોય. એમાં એવા દરેક જીવોની જેના ભૂલમાં આપણાથી કોઈનું અહિત વિચારાઈ ગયું તો એના માટેની એક માફી માંગવાનો અને એવી એક ક્રિયા હોય. એ થઈ જાય પછી નાહીને દેરાસર જઈએ, સેવા પૂજા કરવા જઈએ, વ્યાખ્યાન હોય, ગુરુ ભગવંત સાધુ અમારા જે હોય સંત, એમનું વ્યાખ્યાન સાંભળવા જઈએ, સામાયક કરીએ, એકાસણા કે બેસણા કરતા હોઈએ તો આવીને એકાસણું કરીએ. એની પહેલાં થોડી એના માટે જમવાની રસોઈ કરતા હોઈએ. પછી બપોરનો સમય થોડોક રેસ્ટ, કારણ કે બહુ જ વહેલા ઘણા લોકો તો બહુ 4 વાગે ઉઠીને આ બધી પ્રોસેસ ચાલુ કરે, કારણ કે ઘણું બધું કરવાનું હોય. પછી બપોરે થોડોક આરામ કરી અને જો સાંજે બેસણું કરતા હોઈએ, બેસણું એટલે 2 વાર જમવાનું, જે એક જ સ્થાને બેસીને ખાઈ લેવાનું, એ કરીએ. સામાયક જેટલી વધારે થતી, સામાયક એટલે સ્વાધ્યાય, તમારે જે ધાર્મિક તમારું વાંચન કરો, કોઈ ભગવાનનું નામ લો કે એક જાતનું જેને મેડિટેશનની જગ્યાએ આપણે મૂકી શકીએ, તો એ જેટલી વધારે તમે સ્વાધ્યાય કરી શકો એનું મહત્વ હોય છે. અને સાંજે બેસણું કર્યું હોય તો એને ન કર્યું હોય તો એકાસણું જ હોય, એટલે જમવાનું હોય નહીં. સૂર્યાસ્ત થાય એની પહેલાં પાણી જે પીવું હોય, ઉકાળેલું પાણી ઠંડુ કરીને પીતા હોઈએ, એ પતી જાય પાણીનો સમય અને પછી સાંજનું પ્રતિક્રમણ હોય, જેની અંદર દિવસ દરમિયાન કરેલા જે બી તમારા કર્મો હોય કે જે ક્રિયાઓ હોય, કે જ્યાં તમે માની લો રસોઈ બનાવી, ગેસ ચાલુ કર્યો, તો નાના મોટા જે કંઈ હિંસા થઈ હોય તમારાથી અજાણતા, એની એક ક્રિયા હોય. અને પછી સૂઈ જવાનું, કારણ કે પછી સવારે પાછું 4 વાગ્યાથી આ ક્રિયા ચાલુ કરવાની હોય. રાઈટ. એટલે થોડુંક 8 દિવસ જે હોય બહુ જ હેક્ટિક હોય. બને ત્યાં સુધી ટેલિવિઝન ના જોવે કોઈ, ફોનનો પ્રયોગ બી બહુ જ ઓછો કરતા હોય. જે તમારી સાંસારિક જે ક્રિયાકલાપો હોય એ બધી જ ઓછી કરી અને વધુમાં વધુ સમય તમારું ધર્મ, ધ્યાન, તમારા ઉદ્ધાર માટેનો સમય
એમાં ફાળવાતો હોય. ઓકે. વિસલ્સ થઈ ગઈ છે, હવે ગેસ બંધ કરી દઈશું, કુકરને ઠંડુ થવા દઈશું, પછી આગળની પ્રોસેસ કરીએ. ઓકે. આપણે ચેક કરી લઈએ, કુકર થઈ ગયું છે, ઠંડુ બી થઈ ગયું છે, તો જોઈ લઈએ. હા. ભાત ચડી ગયા છે, અને થોડાક ઓછા વધારે બી ચડ્યા હોય તો બહુ ચિંતા કરવાની ના હોય, કારણ કે જ્યારે વઘારીશું ત્યારે એને પાછા ઉકાળવાના જ છે. હવે ભાત તૈયાર છે, હવે આપણે એને વઘારીશું. ઓકે. ગેસ ચાલુ કરીશું, તેલ લઈશું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું, લગભગ અડધી ચમચી. લીલા મરચાં કે એવું કશું ખવાતું નથી હોતું, એટલે આપણે વઘારમાં લાલ આખું મરચું મૂકીશું. ઓકે. હિંગ લઈશું થોડીક 5 ચમચી. રાઈ થોડી તતડે એટલે જીરું નાખીશું એમાં. ઓકે. હળદર, લાલ મરચાંનો પાવડર, અને થોડુંક પહેલા પાણી વઘારી દઈશું જેથી વઘાર બળી ના જાય. હવે જે ભાત બનાવ્યો છે એ એમાં એડ કરી દઈશું. ઓકે. હલાવી દઈશું. હવે એની અંદર જેટલા ચોખા લીધા હોય લગભગ એટલું સાધારણ ખાટું દહીં, બહુ જૂનું દહીં નહીં, પણ સાધારણ જે ખાટું દહીં હોય એ એમાં વલોવેલું એડ કરીશું. ઓકે. એકદમ ઇઝીલી તૈયાર થઈ ગયું. હા. હવે એમાં આપણે ભાત બનાવ્યો ત્યારે તો મીઠું નાખ્યું જ હતું, બાકીનું થોડું જે મીઠું દહીંના ભાગનું અને વઘારના ભાગનું છે એ એડ કરીશું એની અંદર. ઓકે. ધાણા જીરું આવશે 1.5 થી 1.5 ચમચી. થોડુંક પાણી એડ કરીશું. ઓકે. ઢાંકીને એને 4 થી 5 મિનિટ ઉકળવા દઈશું, એટલે બધું જ એક રસ સરસ થઈ જાય, દહીં ભાતમાં ભળી જાય, ભાત દહીંમાં ભળી જાય, અને બધા મસાલા એના સ્વાદ છોડે ત્યાં સુધી એને, અને થોડોક લચકા પડતો થાય ત્યાં સુધી એને આપણે રાંધીશું. ઓકે. તો સુમીરાબેન, પર્યુષણ વખતે તપશ્ચર્યા કરતા હોય છે, તો એ શું હોય છે? પર્યુષણના જે 8 દિવસ હોય એમાં જેટલું શક્ય હોય એટલી ધર્મ આરાધના કરતા હોય, જે તપશ્ચર્યા સ્વરૂપે જેનાથી જે થઈ શકતું હોય. ઘણા 8 દિવસના ઉપવાસ કરતા હોય, ઘણા 1 મહિના પહેલાથી શરૂ કરે ઉપવાસ, અને જેમાં કંઈ જ ન ખાવાનું હોય, માત્ર પાણી ઉપર 1 મહિનો એ લોકો રહેતા હોય. પછી 1 મહિનો ના થાય તો એ 15 દિવસ, 16 દિવસ, 18 દિવસ, 21 દિવસ એવા પણ ઉપવાસ કરતા હોય. કશું ના થાય 8 દિવસના પણ કરતા હોય ઉપવાસ, જેમાં 8 દિવસ દરમિયાન કંઈ ના ખાવાનું હોય, માત્ર પાણી ઉપર ઉકાળેલું પાણી, જે સવારે લગભગ 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લગભગ સમય છે, એમાં જેટલું પીવું હોય પી શકાય બેસીને. એ રીતે એ લોકો કરતા હોય. એ પણ ના થઈ શકતું હોય તો એકાસણા કરે, જે એકવાર જમવાનું હોય એટલે તમે થોડી દવાઓ લેવી હોય કે બધું લઈ શકો. એ પણ ના થાય તો બેસણાની પણ વ્યવસ્થા છે, 2 ટાઈમ બેસીને જમો, પણ સંયમથી જમો. હા, એ પણ ના થઈ શકે તો નવકારશી અને ચોવિયાર સવારે સૂર્યોદય પછી ખાઓ અને સૂર્યાસ્તની પહેલા ખાઈ લો, એની પણ વ્યવસ્થા છે. એ પણ ના કરી શકતા હો તો જુદી જુદી તમે સામાયિક વધારે કરો, પ્રતિક્રમણ કરો, મૌન રાખો, એવી બધી બી નાની નાની તપશ્ચર્યાઓના ભાગરૂપે જેનાથી જે થઈ શકતું હોય યથાશક્તિ, એક શબ્દ છે અમારા, યથાશક્તિ તમારે જે થઈ શકતું, તમે રોજ 365 દિવસ જે કંઈ કરતા હોવ છો એનાથી જે કંઈ તમારે સંયમના ભાગરૂપે થોડુંક વધારે થઈ શકતું હોય એ બધી જ, નાનું બાળક હોય ત્યાંથી લઈને ઘરડા હોય ત્યાં સુધી બધાને માટે કંઈક ને કંઈક એવા વ્યવસ્થા છે કે તમે આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો. એ તપશ્ચર્યા છે બધી. ઓકે. અને મેં એ પણ જોયું છે કે તપ કર્યા પછી પારણા કરતા હોય છે. હા, જે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો જે દિવસ હોય છે એ દિવસ સંવત્સરીનો અમારો હોય છે. સંવત્સર એટલે એક આખું વર્ષ, અને સંવત્સરીને દિવસે એક જે પ્રતિક્રમણ કરતા હોય એમાં બહુ જ મોટું લગભગ 4 કલાકનું પ્રતિક્રમણ હોય, જેમાં સંસારના જે 84 લાખ જીવ કીધા છે દરેકને ક્યાંક ને ક્યાંક યાદ કરીને એમની ક્ષમા માગવામાં આવતી હોય છે. એમાં માનવ પણ આવી ગયા અને નાના મચ્છર કે કીડી મંકોડા પણ આવી ગયા. એ વિધિ આખી થઈ જાય અને એ કર્યા પછી કશું ખાવા પીવાનું હોતું નથી. જે એકાસણા કરતા હોય, બેસણા બી કરતા હોય, એ દિવસે એ લોકોને પછી ખાઈ નથી શકાતું. અને એની પછીનો જે દિવસ હોય છે એ પારણાનો દિવસ હોય છે. એટલે જે તપશ્ચર્યા 8 દિવસ દરમિયાન કરી હોય એ ઉપવાસ કે તપશ્ચર્યા છોડવાનો દિવસ હોય, જેમાં
ધર્મને ધ્યાનમાં રાખીને જે વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓ બનાવી અને ઉપવાસ છોડવાનો ટાઈમ હોય. અને પછી એ દિવસે હજી પર્યુષણના એની ઓરામાં જ બધા હોઈએ અને એ પછી તમે ધીરે ધીરે રૂટીનમાં આવતા હો. અને એની અંદર બી લીલા શાકભાજીથી માંડીને એવું કશું જ ખવાય નહીં, બધી જ કશું વાસી ના ખવાય, કંઈ જે પારણા હોય અને બહુ જ ચુસ્તપણે એનું પાલન કરી અને ઉપવાસ છોડવામાં આવતા હોય. ચેક કરી લઈએ કે અહીંયા ભાત થઈ જ ગયો હશે. ઓઇલ થોડું ઉપર દેખાય છે એટલે હા, એ થઈ જ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું આપણે. તો સરસ વઘારેલો દહીંવાળો ભાત એક રસ થઈ ગયો છે અને બની ગયો છે. અમે લોકો ગરમ ગરમ દહીંવાળો વઘારેલો ભાત હોય જેને ખાખરાની સાથે, થેપલાની સાથે, મસાલાની પૂરીની સાથે અથવા એકલો પણ ખાતા હોઈએ છે અને બહુ સ્વાદિષ્ટ લાગતો હોય છે. અમને લોકોને એવી ટેવ હોય એટલે તો એવો સરસ સાત્વિક જેને કહી શકાય એવો દહીંવાળો વઘારેલો ભાત તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. સામાન્ય રીતે પર્યુષણ દરમિયાન લીમડો, કોથમીર, મરચાં કે એવું કોઈ જ તાજી વસ્તુઓનો ઉપયોગ નથી થતો. જે વપરાય છે બધું સુકવણી જ વપરાતું હોય છે. એટલે આની ઉપર આપણે કોથમીર કે કશું જ ભભરાવાનું હોતું નથી. આ એઝ ઇટ ઇઝ આ જ રીતે સર્વ થાય છે. તો તૈયાર છે એકદમ સરસ સ્વાદમાં અને બહુ ઝડપથી બની જાય અને બધાનું મોં સ્વાદ થઈ જાય. તપશ્ચર્યા હોય ત્યારે મોંની ખરાબ બહુ થઈ ગયું હોય મોં, તો એમાં બધાને ખાવો ગમે એવો વઘારેલો દહીંવાળો ભાત તૈયાર છે જેને આપણે સર્વ કરી દીધું. થેન્ક યુ. કંઈક જલ્દી અને ઇઝીલી બની જાય એવું ખાવું હોય તો આજનો આ વઘારેલો દહીંવાળો ભાત તમારી હેલ્પ જરૂરથી કરવાનો છે. તો હા, હું પણ તમારી એક હેલ્પ કરું. કેવી રીતે? આજની રેસીપીની રીત લખાવીને. જલ્દીથી રીત લખી લો. વઘારેલો દહીંવાળો ભાત બનાવવા માટે જોઈશે ચોખા બાફવા માટે પલાળેલા ચોખા અડધો કપ, પાણી જરૂર મુજબ, શિંગદાણા 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ભાત વઘારવા માટે જોઈશે દહીં 1 કપ, તેલ 2 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, હિંગ 5 ચમચી, જીરું 1 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું અડધીથી પોણી ચમચી. વઘારેલો દહીંવાળો ભાત બનાવવાની રીત. સૌપ્રથમ ચોખા બાફવા માટે કુકરમાં પલાળેલા ચોખા, પાણી, શિંગદાણા અને મીઠું લઈ ઢાંકીને 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ભાત વઘારવા માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, સૂકું લાલ મરચું, હિંગ, જીરું, હળદર, લાલ મરચું, પાણી અને તૈયાર કરેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં દહીં, મીઠું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 5 થી 10 મિનિટ માટે કૂક કરી લો. ભાત સરસ કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પર્યુષણ નિમિત્તે સ્પેશિયલ વઘારેલો દહીંવાળો ભાત. ઘણીવાર એવું બનતું હોય છે કે ખાંડને જ્યારે તમે સ્ટોર કરીને રાખો છો ત્યારે એની અંદર કીડીઓ આવી જતી હોય છે. હવે આવું ન થાય એના માટે એક નાનો એવો નુસ્ખો અજમાવી જોશો. જ્યારે પણ તમે ખાંડને ભરતા હોય ત્યારે ખાસ એ યાદ રાખવાનું કે એરટાઇટ કન્ટેનરની અંદર જ ભરવાનું રાખો. અને જ્યારે ખાંડને ભરીને મૂકો છો એ વખતે 4-5 લંગ લવિંગના અથવા તો તજના ટુકડા એડ કરી દેશો. આમ કરવાથી ખાંડની અંદર કીડીઓ નહીં આવે. મોન્સૂન મેજિક અને કંઈક ટેસ્ટી, આ બંને પેરેલલ વાર્તા છે અને આ વાર્તા એક જગ્યાએ સોનાના અક્ષરે સોનાના સ્વાદે લખાય છે અને એ જગ્યા છે આ રસોડું. તો આ રસોડે આવી જ ફૂડ સ્ટોરીઝ લખતા રહીશું. અને હા, ત્યાર સુધી તમે લખતા રહેજો રેસિપીઝના રિવ્યૂઝ આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.